ભેગા થયા છે કોડી પટેલ બિઝનેસ ગ્રુપ એટલે કે કેબીજી ના ત્રીજા વર્ષના મંગળ પ્રવેશ માટે 1 ઓગસ્ટે આપણે શરૂઆત કરેલી હતી 2 વર્ષ પહેલા અને આજે ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે ત્યારે આપણે તમામ ફાઉન્ડરને મળવા જઈ રહ્યા છે અને તમામ ફાઉન્ડર આજે મારી સાથે છે તો એમની કેવી લાગણી હતી જે શરૂઆત કરી એ શૈલેષભાઈ અને કૌશિકભાઈ બે જણા મળ્યા અને એમણે કૌશિકભાઈના વર્કશોપની ઉપર શરૂઆત કરી અને બે મિત્રો ભેગા થયા અને આ કોડી પટેલ બિઝનેસ ગ્રુપની સ્થાપના થઈ તો મારે કૌશિકભાઈને અને શૈલેષભાઈને પૂછવું છે કે એક્ઝેક્ટલી શું માહોલ હતો અને કઈ પરિસ્થિતિમાં આપણે આની શરૂઆત કરી અને એ સમયની એમની પોતાની વિચારધારા શું હતી અને આજે હવે એ 2 વર્ષ પૂરા થઈને ત્રીજા વર્ષમાં એમની લાગણીઓ કેવી છે તો આપણે કૌશિકભાઈના મુખે પહેલા સાંભળીએ અને પછી શૈલેષભાઈના મુખે સાંભળીએ કે એક્ઝેક્ટલી એ સમયે એમના મગજમાં શું વિચારો ચાલતા હતા અને કેવી રીતે આપણે કોડી પટેલ બિઝનેસ ગ્રુપ એટલે કે કેબીજી ની સ્થાપના થઈ. ઓવર ટુ કૌશિકભાઈ. એક તો હું અલગ અલગ બિઝનેસ ગ્રુપ જોડે જોડાયો છું તો એક સમયે એક બિઝનેસમેન હતા એમને મેં એક રેફરલ આપ્યો હતો પણ એ રેફરલમાં એમણે મિસચીફ કરી હતી તો એક ઘણો મોટો લોસ થયો હતો એ ટાઈમમાં તો પછી મેં વિચાર કર્યું કે ભાઈ આ રેફરલ હું કદાચ કોઈ મારા જ મિત્રને આપતે તો આ પરિસ્થિતિ નહીં આવતે ને એ જ સમયે શૈલેષભાઈ મારા વર્કશોપ પર આવ્યા હતા અને ત્યાં અમારે આ ડિસ્કશન ચાલતી હતી તો એમણે મને કીધું કે ભાઈ આપણે કાસ્ટ બેઝ એક બિઝનેસ ગ્રુપ ડેવલપ કરીએ જેનાથી કાસ્ટના મેમ્બરો પ્લસ આપણા મિત્રોને પણ બિઝનેસ સારો મળી રહે તો એ આશયથી અમે આ ગ્રુપની રચના કરી હતી 1 ઓગસ્ટ 2024 ના રોજ. ઓવર ટુ શૈલેષભાઈ. જ્યારે અમે સ્ટાર્ટિંગ કર્યું હતું કૌશિકભાઈ સાથે ત્યારે અમે વિચાર્યું નહીં હતું કે અમે એક નાના બેસી કે અમે 10 જણ થશે. આજે એ ગ્રુપ મિનિમમ 600 અપ થઈ ગયું છે. અમને આજે ઘણો આનંદ થાય છે કે અમારા બેના એફર્ટ્સથી અમે આજે આટલું મોટું પબ્લિક આપણું કોડી પટેલ ગ્રુપ આટલું આગળ વધ્યું છે. ઓવર ટુ તરુણભાઈ. તો સમરાઇઝ કરી દઉં શૈલેષભાઈ અને કૌશિકભાઈની વાતમાં તો એક જ્ઞાતિને અંદર કેવી રીતે બિઝનેસ આપવો અને જ્ઞાતિ બંધુઓને કેવી રીતે આપણે આગળ લાવી શકીએ બિઝનેસમેનોને કેવી રીતે આગળ લાવી શકીએ એના માટે એમણે શરૂઆત કરી. એમને પોતાને પણ મનમાં ખ્યાલ નહોતો કે આ જે ગ્રુપ જે એમણે પહેલે દિવસે 6 લોકોને અંદર WhatsApp ગ્રુપમાં સામેલ કર્યા અને આ વટવૃક્ષ થઈને સમાન થઈને આવશે. આજે આપણી પાસે 680 પ્લસ મેમ્બર છે. આપણી પાસે એક ચેપ્ટર છે જેમાં 120 લોકો છે અને અંદર આપણે કરોડોનો બિઝનેસ કરી ચૂક્યા છે અને એની સાથે જ જે આપણે ઇવેન્ટ શરૂ કરી કેબીજીની અને કોડી પટેલ બિઝનેસ ગ્રુપનું પહેલું ઇવેન્ટ થઈ તો સૌથી પહેલા એની જરૂરત એ પડી કે ભાઈ એમાં લોકોને કેવી રીતે બોલાવવા અને એની પ્રસિદ્ધિ કેવી રીતે કરવી, બેનર કેવી રીતે બનાવવી. તો એના માટે દીપકભાઈ પટેલ જોડાયા અને એની સાથે રાજુભાઈ દવાવાળાએ પહેલા હોસ્ટ તરીકે સેવા આપી હતી અને સૌથી મહત્વનો જે પાયો જે ભજવાયો કે કોડી પટેલ બિઝનેસ ગ્રુપની જે રચના થઈ તેની શરૂઆત આપણને જે થઈ તે ડોક્ટર અનિલ પટેલ સાહેબની ઉર્મી આઈ હોસ્પિટલથી થઈ. તો કૌશિકભાઈએ એવું કામ કર્યું કે અલગ મોતીઓને એક માળામાં પરોવીને કામ કર્યું અને એમાં સૌથી જે એ પુષ્પગુચ્છ સમાન જે આપણા ડોક્ટર અનિલભાઈ પટેલ જે હતા તે અનિલભાઈ પટેલની સાથે એમણે શરૂઆત કરી અને ઉર્મી આઈ હોસ્પિટલ એ પહેલી ઓફિસ બની કોડી પટેલ બિઝનેસ ગ્રુપની. તો આપણે અનિલભાઈ પાસે પહેલા જઈએ કે અનિલભાઈની એ સમયની કેવી લાગણી હતી, એમના મનમાં શું વિચારો ચાલી રહ્યા હતા અને આજે એમના મનમાં શું વિચારો કેબીજીને લઈને છે કે આગળ કેબીજીને કેવી રીતે આગળ ધપાવવું છે. તો એના માટે આપણે અનિલભાઈ પાસે જઈએ કે અનિલભાઈની પોતાની શું લાગણીઓ હતી એ સમયની અને આજે એ કેવું અનુભવી રહ્યા છે. પહેલેથી મારા ઈરાદા તો બહુ બુલંદ જ હતા પણ જેવા આ ગ્રુપની રચના થઈ અને જે પ્રતિસાદ મળે છે હાલમાં તે જોતાં એક અદ્ભુત લાગણી અનુભવું છું અને તમને જાણીને નવાઈ લાગશે કે 700થી ઉપર તો મેમ્બરો છે અને આપણી ઇવેન્ટમાં કેટલા 1000 કોડી પટેલ બિઝનેસ ગ્રુપ આપણે બધા ભેગા કરી શક્યા. સુરતની આજુબાજુના તમામ વિસ્તારના બિઝનેસમેનો એક છત નીચે અદ્ભુત દ્રશ્ય મને માણવાનો લાભો મળ્યો અને જે ચૂકી ગયા તેમને પણ
વિનંતી કે મહેરબાની કરીને આ ગ્રુપમાં વહેલી તકે જોઈન થાવ. બિઝનેસ મળશે, બિઝનેસની સાથે સાથે એજ્યુકેશન મળશે, એજ્યુકેશનલ સેમિનારનો પણ ખૂબ લાભ લો. તમારું અપલિફ્ટમેન્ટ તમારા બિઝનેસમાં અદ્ભુત થવા જઈ રહ્યું છે. દોસ્તો, ઈરાદો ઊંચો રાખો, આપણે કાર્ય બહુ ઊંચું કરવાનું છે. મંजिल उसी को मिलती है जिसके हौसलों में जान होती है, पंखों से कुछ नहीं होता. બરાબર? એટલે તમારે બધાએ આ ગ્રુપમાં જોઈન વહેલી તકે થવાની જરૂર છે. કમ ઓન, લેટ્સ જોઈન. અનિલભાઈ સરે જે વાત કરી એમણે જે વાત કરી તે આપણે હમણાં 18 જૂને 1000 કોડી પટેલ બિઝનેસમેનને ભેગા કરીને એક મેગા ઇવેન્ટ કરી હતી અને એ સક્સેસફુલ, એટલે નેવર સીન એન્ડ સીન બિફોર. ઇતિહાસમાં ક્યારે આવું થયું નથી કે કોડી પટેલ બિઝનેસ મેનો એક છત નીચે 1000 લોકો ભેગા થાય એટલે સમાજને પણ આ અકલ્પનીય વસ્તુ હતી અને અકલ્પનીય વસ્તુ આપણે કરી શક્યા કારણ કે જ્ઞાતિબંધુ ભેગા થઈને આખો આ ઇવેન્ટ જે ઊભો કર્યો. તો હવે આપણે શરૂઆત કરીએ કે જે પહેલી ઇવેન્ટ શરૂઆત થઈ અને પહેલી ઇવેન્ટ માટે જે ઉદ્ઘોષક તરીકે જેમણે સેવા આપી હતી એ રાજુભાઈ દવાવાળા પાસે આપણે જઈએ કે રાજુભાઈ દવાવાળાના મનમાં કેવું હતું. અને રાજુભાઈ વિશે તમને એક વસ્તુ કહું, હી ઇઝ અ ગુડ લીડર કે જેમણે પહેલા 2 ઇવેન્ટ પછી એમણે બીજાને શરૂઆત કરવા માટે એમણે સ્થાન પોતાનું એ રાખ્યું અને પહેલી 2 ઇવેન્ટમાં એમણે એક એનાઉન્સર તરીકે કામ કર્યું અને એમણે લીડરશિપ પૂરી પાડી અને ત્રીજા ઇવેન્ટથી બીજા લોકોને તૈયાર કર્યા. તો આપણે રાજુભાઈ દવાવાળાને સાંભળીએ કે એક્ઝેક્ટલી એમના મનમાં ક્યારે કઈ રીતના વિચાર ચાલતા હતા અને આજે 2 વર્ષ પૂરા થઈને ત્રીજા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એમની શું લાગણીઓ છે. Thank you very much and congratulations to all the founder member that we are entering in the 3rd years. જ્યારે આ વિચાર આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે એક ક્રાંતિકારી વિચાર છે, રેવોલ્યુશન થોટ્સ હતું અને આવો બિઝનેસ તરીકે બિઝનેસમેન તરીકે આપણે બધાને ભેગા કરવા પાછળ સૌથી મોટું જો બેઝિક રીઝન મને એવું લાગ્યું કે જ્યારે તમારી પાસે સમાજને વધારે સ્ટ્રેન્થફુલ બનાવવો હોય તો સમાજનો જે કંઈ પણ વ્યાપાર છે, નાનો મોટો ધંધો બિઝનેસ જે કંઈ બી કરો છો એ સમાજના વ્યક્તિઓ વચ્ચે કરવાથી સમાજને તમે આર્થિક રીતે તમે એને પ્રગતિશીલ બનાવો છો. અને આવા વિચારો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે ખાલી મને એવું થયું કે નહીં કે ઓનલી આઈ હેવ ટુ પુશ અપ ધીસ વ્યૂ અને આવા ક્રાંતિકારી વિચારોને થોડોક અમે ઉર્જા આપી, વેગ આપી અને ધીરે ધીરે આગળ વધતા ગયો. હમ લોગ ચલતે ચલે ગયે ઓર કારવા બનતા ગયા અને આજે એક પોઝિશન એવી આવી ગઈ છે કે લોકોએ જે ન કલ્પ્યું હતું એવો ઇવેન્ટ પણ અમે કર્યો જે આ કોડી પટેલ સમાજની હિસ્ટ્રીમાં કદી પણ એવર હેપન બિફોર ધીસ. અને મોર દેન 1000 માણસોના જે બિઝનેસમેનો જે આપણે બધા જેને આપણે ક્રીમ માસ કહેવાય એ બધા એક છતની જે ભેગા કરવા માટે જે ફાઉન્ડર મેમ્બર અને ત્યારબાદ જે લીડરશિપ અને અલગ અલગ ટીમોએ કામ કર્યું અને ઇટ વોઝ એન એક્સલન્ટ વર્ક ઓફ ડિસ્ટ્રીબ્યુશન જેને કારણે એવું લાગે કે આપણે નહીં ખરેખર એક જે ન વિચાર્યું તો અકલ્પનીય કાર્ય આપણે કરી બતાવ્યું. અને તે વખતે જે પ્રતિસાદ મળ્યો હતો પહેલા થોડો ડાઉટફુલ હતો પણ પછી જે અમને જે પ્રતિસાદ મળ્યો ને એવું લાગ્યું કે that was beyond our imagination. And once again I would like to congratulate to all the founder members along with the team's leaders in the way they have done this work marvelous. Thank you. એવા જ એક બીજા આપણા જે લીડર જે છે દીપકભાઈ પટેલ કે જેમણે પોતાનું નેતૃત્વ ખૂબ સરસ રીતે નિભાવ્યું અને સાથે સાથે આપણને ગ્રાફિક્સની દુનિયામાં પણ શરૂઆતથી લઈને એમણે આપણને સપોર્ટ કર્યો અને જેમના ખૂબ બહોળા પ્રયાસથી અને ખૂબ બહોળા પ્રયત્નોથી આપણું આ વટવૃક્ષ થઈને સાબિત થયું એવા દીપકભાઈ પટેલને પણ આપણે વિનંતી કરીશું કે એમની પોતાની લાગણીઓ શું છે, અત્યારની વર્તમાન સમયમાં જે કોડી પટેલ બિઝનેસ ગ્રુપની જે સ્થિતિ છે અને આવનારા સમયમાં ભવિષ્યમાં એવો પણ પોતે શું વિચાર કરીએ છે તો આપણે એમના પણ વિચારો સાંભળી લઈએ. કોંગ્રેચ્યુલેશન ઓલ ઓફ યુ. પહેલાં તો આપણી કહેવત હતી કે ભાઈ કોડીની ટોળી નહીં હોય. ખરેખર કોડી પટેલ બિઝનેસ ગ્રુપે એક પુરવાર કરી આપ્યું કે એક બિઝનેસ ગ્રુપ ચાલુ કરીને આજે મોટું વટવૃક્ષ બન્યું છે. એ અમારા કૌશિકભાઈ છે, અનિલભાઈ છે, તનુભાઈ ચશ્માળા છે, શૈલેષભાઈ છે, જે ફાઉન્ડર મેમ્બર જે એમણે 2 વર્ષથી તનતોડ મહેનત કરી. ખરેખર ગ્રુપ બની જાય છે પણ એને ટકાઈ રાખવું બહુ અઘરું હોય છે. તો એના માટે જે ખાસ મહેનત કરી છે ફાઉન્ડર મેમ્બર, તે ઉપરાંત જે અમારા જે પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ, ટ્રેઝરર, ખરેખર એમનો બી ખૂબ ખૂબ આભાર છે. અને હવે પછી જે અમારું મિશન છે કે
1000 અત્યારે અમારી એક મોટી ઇવેન્ટમાં થયા હતા, પણ હવે 10,000 10,000 માણસોની મોટી ઇવેન્ટ થાય એવી અમે શુભેચ્છા રાખીએ છીએ અને બધા જ મિત્રોને વિનંતી કરું છું કે તમે ખરેખર બિઝનેસ ગ્રુપમાં જોઈન થાવ અને તમારો બિઝનેસને બહોળો કરો, બસ એ શુભેચ્છા. હવે ફરી પાછા આપણે જઈશું કૌશિકભાઈ તરફ કે કૌશિકભાઈ એક એવા લીડર છે જે રાત દિવસ એમને ક્યારે પણ તમે ફોન કરો ને તો એ કોડી પટેલ બિઝનેસ ગ્રુપ માટે વિચાર કરતા હોય છે. સો આવનારા સમયમાં એમના શું વિચાર છે ફ્યુચરિસ્ટિક, અને એમની સાથે સાથે આપણે અનિલભાઈને પણ પૂછીશું કારણ કે એ પણ રાત દિવસ કોડી પટેલ બિઝનેસ ગ્રુપને કેવી રીતે આગળ લાવવા માંગે છે. તો આપણે બંનેને સાથે સાંભળીશું કે આવનારા સમયમાં એ લોકો આ ગ્રુપ જે છે કોડી પટેલ બિઝનેસ ગ્રુપ એને કઈ કક્ષાએ પહોંચાડવા માંગે છે. સો આપણે બંને મિત્રોને સાથે સાંભળીશું. દોસ્તો, હવે એક ગ્રુપ કોડી પટેલ બિઝનેસ ગ્રુપનું હજુના ચેપ્ટર તો આપણે ચાલે જ છે. સેકન્ડ ગ્રુપ માટે તમે તૈયાર રહેજો. વેરી સૂન વી આર કમિંગ વિથ ધી સેકન્ડ ચેપ્ટર ઓફ કેબીજી. આ જ રીતે મરોલીમાં, નવસારીમાં, અંકલેશ્વરમાં એમ જુદા જુદા ચેપ્ટરની તૈયારી ઓલરેડી થઈ ગઈ છે અને એક વર્ષમાં તમને મિનિમમ 5 ગ્રુપ કેબીજીના જોવા મળશે. રાઈટ? બધા યસ. સો એ રીતે આપણે એક્સપાન્શનના મૂડમાં છીએ અને લોકોનો જે પ્રતિસાદ છે, લોકોનો જે પ્રેમ છે, લોકોનો જે સહકાર છે અને જે અપેક્ષા છે તેને ફૂલફિલ કરવા વી આર રેડી. કૌશિકભાઈ, બરાબર? યસ સર. મારું માનવું છે કે આપણે આપણા પ્રયાસો તો ચાલુ રાખીશું જ. સાથે સાથે હું તમામ કોડી પટેલ ભાઈઓને, મિત્રોને વિનંતી કરું છું કે તમે બધા જોડાઓ, એકબીજાને સપોર્ટ કરો અને આગળ આવો. બીજું કે એકલું આપણે મહેનત કરવાથી કંઈ નહીં થશે, આપણે આમાં ટેકનોલોજીનો પણ ઉમેરો કરીશું. આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે જ્યાં મેક્સિમમ બિઝનેસ થશે એમ હું ગેરંટી આપું છું, કારણ કે એનું વિઝન મેં જોયું છે અને એ ફ્યુચરમાં તમને એક અલગ લેવલ પર લઈ જશે. સો બધા ફાઉન્ડર મેમ્બરનો તો આમાં સપોર્ટ છે જ. સાથે સાથે આપણા પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને એસડી એમનો પણ અમને સપોર્ટ ફૂલ મળે છે. તો આગળ તરુણભાઈ, બીજી વાત જે કરવાની છે, સો આ એક ભગીરથ કાર્ય છે અને શરૂઆત આ તમામ મેમ્બરોથી થઈ અને આજે આપણે વટવૃક્ષ સમાન થઈ ગયા છે. પણ હવે આવનારા સમયમાં આપણે 1000 લોકોનો તો પ્રોગ્રામ આપણે કરી નાખ્યો, પણ આવનારા સમયમાં જેવી રીતે રાજુભાઈએ કીધું કે 10,000 લોકોને, કે દીપકભાઈએ કીધું કે 10,000 લોકોને આપણે એકઠા કરવા છે, તો એના માટે આપણને સેકન્ડરી લાઇન ઓફ લીડરશિપ પણ જોઈશે, સક્સેશન પ્લાનિંગમાં લીડર્સ જોઈશે. તો તમને આહ્વાન છે કે તમે કોડી પટેલ સમાજના છો તો આવીને કોડી પટેલ બિઝનેસ ગ્રુપમાં આવી શકો અને જે લોકો હાલ કોડી પટેલ બિઝનેસ ગ્રુપમાં જે લોકો સેવા આપી રહ્યા છે, જે લોકો મેમ્બર છે, એ લોકોને પણ અમે આહ્વાન આપીએ છીએ કે આવો અને એઝ અ લીડર તરીકે તમારી પોતાનું વ્યક્તિત્વ સાબિત કરો. કારણ એ છે કે આ 2 વર્ષની અંદર જે સારા નબળા બધા પાસા થઈને કોર્પોરેટ લેવલની ભાષામાં વાત કરું તો આપણે બધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર આપણે રેડી કરી દીધી છે. આપણે તમામ બીજા જેવી રીતે અનિલ સરે વાત કરી કે બીજા 5 ગ્રુપ આપણે ઊભા કરીએ તો આપણી પાસે બધી પ્રોસેસ, બધું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, આપણી પાસે સ્ક્રિપ્ટ, આપણી પાસે રોલ, રિસ્પોન્સિબિલિટી બધું રેડી થઈ ગયું છે. સો હવે તમારી જવાબદારી છે, આ કોડી પટેલ બિઝનેસ ગ્રુપને અહીં સુધી લાવવાની જવાબદારી અમારી હતી, પણ હવે આગળ વધારવા માટે સેકન્ડરી લાઇન ઓફ લીડરશિપ પણ જરૂર છે. તો આના માટે તમને જો પોતાને રસ હોય અને તમારે પણ સમાજને આગળ લઈ જવાની ખેવના હોય અને એના માટે તમે તમારું સંઘર્ષ અને તમારું સેક્રિફિકેશન આપવા માટે તૈયાર હો તો તમને પણ આહ્વાન છે કે તમે પોતે પણ આમાં જોડાઓ અને લીડરશિપની વાત આવે તો લીડરશિપ લઈને કામ કરો. કારણ કે લીડરશિપ માટે એક વસ્તુ જે હું એઝ અ બિઝનેસ કોચ તમને કહેવા માંગીશ કે જવાબદારી છે ને આપી નથી શકાતી, જવાબદારી લઈ શકાય છે. તો તમારે પોતાએ જવાબદારી લઈને આગળ આવવું પડશે, સમાજના ઉત્થાન માટે આવવું પડશે અને આ કોડી પટેલ બિઝનેસ ગ્રુપને આગળ લાવવા માટે અમે આ મંચ ઉપરથી આહ્વાન કરીએ છીએ કે સેકન્ડરી લાઇન ઓફ લીડરશિપમાં તમને જો આવવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો, કૌશિકભાઈનો સંપર્ક કરી શકો છો કે કોઈ પણ એડમિનનો તમે સંપર્ક કરી શકો છો, જેથી કરીને આવનારા સમયમાં આપણે એક સમાજની અંદર એક ગુંજ તો આપણે 1000 બિઝનેસમેનની સાથે આપણે પાડી દીધી છે, પણ આવનારા સમયમાં 10,000, 50,000, લાખની પણ ગુંજ આપણે પાડી શકીશું. તો આપ સૌને આ 3જા વર્ષની પ્રવેશ નિમિત્તે અમારા બધા તરફથી હાકલ છે કે આવો અને કોડી પટેલ બિઝનેસ ગ્રુપની તમામ એક્ટિવિટીમાં સહભાગી થાઓ અને પોતાના બિઝનેસને આગળ લાવો. કારણ કે આ એક એવું પ્લેટફોર્મ કે જ્યાં તમને નોલેજ મળે છે, જ્યાં તમને લીડરશિપ
ના પાઠો શીખવા મળે છે અને સાથે સાથે વિઝન શું હોઈ શકે તે આ તમામ વિઝનરી લીડર પાસે તમને જાણવા મળશે કે એક્ઝેક્ટલી ભવિષ્યમાં એ વિઝનરી લીડર સાથે તમે રહીને જ્યારે તમે પોતાનું વિઝન ક્રિએટ કરશો તો આવનારા સમયમાં તમારા બિઝનેસને પણ એ વિઝન સાથે તમે ચલાવી શકશો. તમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની વાત કરી તો એ તમે પણ તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો આવો અમારી સાથે ભેગા થાઓ, ખભેથી ખભા મળીને આગળ વધો એવી અમારી ભાવના છે. બીજું કોઈને મિત્રોને કહેવું હોય તો હું આ મંચ ખુલ્લો રાખું છું એમના માટે. ટૂંકમાં તમારો બિઝનેસને 10x કરવો હોય તો તમે વહેલી તકે કેબીજીમાં જોઈન થાવ. તમારો સહકાર અમને ખૂબ જરૂરી છે. જોઈન થાવ અને આ કેબીજીને એક નવી ઊંચાઈ પર લઈ જઈએ. અનિલ સરની વાત થોડી સમરાઇઝ કરું તો એમનો હંમેશા એક વસ્તુ એ છે કે ના તો એ પોતે આ સમાજને આગળ લઈ જઈ શકે છે, ના તો કૌશિકભાઈ, ના તો તરુણભાઈ, ના તો રાજુભાઈ, ના તો દીપકભાઈ, ના તો શૈલેષભાઈ. આ કામ છે તે ટીમવર્કનું છે અને ટીમવર્કમાં જોડાવા માટે તમને આહ્વાન કરી રહ્યા છે અનિલભાઈ કે આ સમાજને ઉપર લઈ જવાનું કામ કોઈ એક માણસ કરી શકતું નથી. આપણે તમામે પોતાના પ્રયત્ન, પોતાના એફર્ટ, પોતાના સમય બધાનું દાન કરવું પડશે તો જ આ સમાજની આગળ એ આવશે. અને છેલ્લો એક શબ્દ કહેવા માંગુ છું કે કૌશિકભાઈ પાસે તમને લઈ જાઉં છું કે કૌશિકભાઈ ના હજી આના કરતા પણ ઘણા બધા વિઝન છે. સમાજને એ કયા દ્રષ્ટિકોણથી કઈ રીતે આગળ વધવા માંગે છે. એક છેલ્લી વાત જે કૌશિકભાઈ કદાચ સરળ ચૂકતી ભૂલી ગયા છે તો કૌશિકભાઈને મારી વિનંતી છે કે એ સમાજને કયા લેવલ પર લઈ જવા માંગે છે એમના પણ વિચારો છેલ્લે આપણે જાણી લઈએ. મારું કહેવું તો એવું છે કે સમાજ ઘણો બહોળો છે, બરાબર છે. બીજું કે આપણે માત્ર બિઝનેસ નહીં, આપણે બિઝનેસથી કંઈક અલગ કરવા જઈ રહ્યા છે કે સમાજના નાનામાં નાના માણસો, વિધવા બહેનો હોય કે કોઈ ગરીબ હોય તો એને આપણે કઈ રીતે મદદ કરી શકીએ એના પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે અને બહુ ટૂંક સમયમાં અમે એમાં જે આગળ વધી રહ્યા છે એની તમને ડિટેલ્સ ટૂંક સમયમાં હું શેર કરીશ. થેન્ક યુ. સો આ ત્રીજા વર્ષના પ્રવેશ નિમિત્તે અમારા તરફથી એક આ સમાજને જગાડવાનો, સમાજને આગળ વધારવાનો અને બિઝનેસ ગ્રુપમાં આગળ વધીને કેવી રીતે તમારો ધંધો, તમારો લીડરશિપ, તમારા ગુણ અને કેવી રીતે તમે આગળ વધી શકો એના માટેનો એક પ્રયાસ હતો. તમે આ વિડીયો પૂરેપૂરો જોયો એ માટે અમે સૌ તમારા ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. અને આપણે બધા ભેગા મળીને સમાજમાં એક ઇમ્પેક્ટ ઊભો કરીએ. ચાલો, બંને હાથોથી તમારા લોકોનું સ્વાગત છે કોડી પટેલ બિઝનેસ ગ્રુપમાં. चले तो जीतेंगे, हाथ में हाथ मले तो जीतेंगे. We can give them a good big good slogan. We stand together, we walk together, we run together. Thank you so much. Thank you. Thank you. Thank you.